ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। રવાપર રોડ પર કોહિનૂર કોમ્પ્લેક્સ પાસે આખલા યુદ્ધના સીસીટીવી સામે આવ્યા। આખલા યુદ્ધમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું। મનપાના પાપે પ્રજાને નુકસાન વેઠવવાનો વારો આવ્યો। મનપાની ઢોર પકડવાની કામગીરીના દાવાઓ પર સવાલ ઉઠી રહ્યા છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાંડેસરામાં પરિણીતાએ આપઘાત કર્યો। પતિએ ઠપકો આપતા પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। પત્નીના અન્ય યુવક સાથે આડા સંબંધ હતા। અન્ય યુવક સાથે संबंध રાખવાની ના પાડતા આપઘાત કર્યો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। घटना कुछ नहीं, ऐसा ही बात कर रहा था एक लड़के के साथ। मैं समझाया तो समझे नहीं, तो ऐसा कारण किया। मैंने समझाया, मेरे साथ आया है तो मेरे को साथ किया, मेरे मुंह देख के तो उसके साथ बात करना बात करेगा तो मैं बोल दूंगा तेरा मम्मी पापा को घर पे बोल दूंगा, ऐसा बोला। तो फिर ऐसा बोला तो घर पे बोल देगा, बोला तो ऐसा। समाचार अमदावादથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રત્ન કલાકારોના બાળકો માટે ફીમાં રાહત આપવાનો મામલો। શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ અમલવારી માટે શાળાઓને ડીઈઓની સૂચના। 22 જુલાઈ સુધી રત્ન કલાકારોએ ફીમાં રાહત માટે અરજી કરવાની રહેશે। અમદાવાદના બાપુનગર, વસ્ત્રાલ, નિકોલ અને ઠક્કર બાપાનગરના અરજી માટે રિસીવિંગ સેન્ટર જાહેર કરાયા। 13,500ની મર્યાદામાં ફીમાં રાહત માટે તમામ પુરાવાઓ સાથે અરજી કરવાની રહેશે। રત્ન કલાકાર હોવા અંગેનું પ્રમાણપત્ર, બાળકની સ્કૂલ ફીની વિગત સહિત પુરાવા રજૂ કરવાના રહેશે। શહેરની જે શાળાઓ છે કે જ્યાં રત્ન કલાકારોના જે દીકરા દીકરીઓ અભ્યાસ કરતા હોય તેમને મદદરૂપ થવા માટે એક પરિપત્ર જે છે એ કરવામાં આવ્યો છે અને 22/7 સુધીમાં એટલે કે 22 જુલાઈ સુધીમાં આ જે 6 જેટલા જે સ્થળ આપ્યા છે તે સ્થળોમાં પોતાની અરજી જે છે શાળા મારફતે એમને પહોંચાડવાની છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ મંડળીના ચેરમેન અને સેક્રેટરી પર આક્ષેપ લગાવ્યા। નવી ડેરીનું મકાન બનાવવા સભાસદોને વિશ્વાસમાં લીધા વગર 20 લાખ રૂપિયા વાપરી નાખી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ મૂક્યા। દૂધ ઉત્પાદક મંડળી હાલ જે મકાનમાં ચાલે છે તે મકાનની જગ્યાએ ડેરીનું નવું મકાન બનાવવા લાખો રૂપિયાની માતબર રકમ સેક્રેટરી અને ચેરમેને ઉપાડી લીધી હોવાની ફરિયાદ જિલ્લા રજિસ્ટ્રારને અલારસા દૂધ ઉત્પાદક મંડળીના સભાસદો દ્વારા કરાઈ છે। અમારા ગામની દૂધ મંડળી અલારસા એમાંથી ગ્રાહકોના 20 લાખ રૂપિયા ઉઠાવીને કૌભાંડ કર્યું છે। અમારી ડેરી સુરક્ષિત છે, અમારી ડેરી કોઈ જર્જર છે નહીં, તે છતાં 20 લાખ રૂપિયા બે વ્યક્તિથી ના ઉઠાવાય। 20 લાખનું કૌભાંડ છે। અમે સાહેબને જિલ્લા રજિસ્ટર કર્યું છે। સાહેબને ઇન્કવાયરી કરવી જોઈએ અને અમારા 20 લાખ પાછા હોવા જોઈએ। કે અલારસા દૂધ મંડળીમાં સેક્રેટરી તથા ચેરમેન થકી અને વ્યવસ્થા કમિટીના સભ્યો થકી અમારા દૂધ મંડળીના નફાના રૂપિયા 20 લાખનું આ લોકોએ કૌભાંડ કરી નાખ્યું છે અને મંડળી બનાવવાના કામમાં એમણે વાપરી નાખ્યા છે। કોન્ટ્રાક્ટરને આ રૂપિયા અમારી સભાસદોના મંજૂરી વિના કે કોઈ પણ કોન્ટ્રાક્ટર આપ્યા વગર, કોન્ટ્રાક્ટર સ્ટેન્ડર્ડ બહાર પાડ્યા વગર આ લોકોએ 20 લાખ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે। દૂધ મંડળીનું જે નવું દૂધ ઘરનું બાંધકામ થઈ રહ્યું છે એમાં જે ચૂકવણા થયેલા છે એમાં કંઈક ગેરરીતિ થયેલ છે અને મંડળીનું બાંધકામ થયેલું છે એના પ્રમાણમાં વધુ રૂપિયા ચૂકવાયા છે। તો આ બાબતે અમે મારી કચેરીના જે કર્મચારી છે એમને તપાસ સોંપેલી છે। પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આજે સચિવાલયથી શરૂઆત કરાઈ। સચિવાલયમાં રોજની સાથે 8,000 પાણીની બોટલ વપરાઈ છે। તેની જગ્યાએ હવે એક નવા પ્રયાસ સાથે સખી નીર નામનું પાણી અહીં ઉત્પન્ન કરવામાં આવશે। સખી મંડળ દ્વારા સચિવાલયમાં આ પાણી પહોંચાડવામાં આવશે। આ પ્લાન્ટ પણ સખી મંડળ ચલાવશે। પાણી પહોંચાડવા માટે 2 ઈ-વ્હીકલ પણ રાખવામાં આવ્યા છે। સખી મંડળને રોજીરોટી મળે અને સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બનશે।